નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 4 ગણિત નું પ્રકરણ 10 પેટર્નની રમત વિશે શીખીશું. મિત્રો, આપો ચિત્રોમાં જોઈ રહ્યા છો એમ જુદા જુદા પ્રકારની પેટર્ન એટલે કે અમુક ચોક્કસ આકારોથી બનતી આકૃતિઓ આપે જોઈ હશે. તો આવી જ પેટર્નોની રમત વિશેનું આ પ્રકરણ છે. તો ચાલો શીખવાની શરૂઆત કરીએ. ટીનું આ બ્લોકનો ઉપયોગ સાદી બનાવવા કરે છે. જુઓ મિત્રો, આ એક બ્લોક છે એટલે એક ચોક્કસ પ્રકારની ડિઝાઇન છે અને એ ડિઝાઇનનો ઉપયોગ કરીને આ પ્રકારની સાડી બનાવે છે. જુઓ, સાડીમાં તમે આ બ્લોકની ગોઠવણીથી બનાવેલી ડિઝાઇન જોઈ શકો છો. હવે એ જ બ્લોકનો ઉપયોગ કરીને આ પ્રકારની ડિઝાઇન બનાવે છે. તે જ બ્લોકનો ઉપયોગ તેણે દુપટ્ટો બનાવવા પણ કર્યો. આ રીતે જુઓ, એક બ્લોક છઠ્ઠો અને એક બ્લોક ઊંધો એવી દરેક લાઈનમાં ગોઠવણી છે. આમ એક જ પ્રકારના બ્લોકની ગોઠવણી અલગ અલગ રીતે કરીએ તો અલગ અલગ પ્રકારની પેટર્ન આપણને મળે છે. શું તમે જોઈ શકો છો ટીનાએ એક જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી? તો હા, આપણે જોઈ શકીએ છીએ ત્રણે ત્રણ આકૃતિઓમાં બ્લોકની અલગ અલગ ગોઠવણીથી અલગ અલગ પેટર્ન બનેલી છે. હવે તમે પણ આ પેટર્નનો ઉપયોગ કરી જુદી જુદી ત્રણ પેટર્ન બનાવો. અહીં તમારા પાઠ્યપુસ્તકમાં પેટર્ન આપેલી છે અને એને આપણે ત્રણ રીતે પેટર્ન બનાવવાની છે. તો એમાંથી પ્રથમ પેટર્ન જોઈએ. આવી ખાલી જગ્યામાં તમારે પેટર્ન એક આ રીતે દોડી શકો. તમે જુઓ, હવે એને ઉલટું કરો, હવે સીધું કરો, ઉલટું ગોઠવો. આ રીતે ગોઠવતા જશો તો એક ચોક્કસ પ્રકારની ગોઠવણીના લીધે પેટર્ન બનશે. આ જ પ્રકારની ગોઠવણી તમે આ રીતે નીચેની લાઈનમાં કરો તો આવી એક સરસ મજાની પેટર્ન તમને જોવા મળશે. હવે પેટર્ન 2 જોઈએ. આ જ બ્લોકનો ઉપયોગ કરીને આપણે બીજી પેટર્ન બનાવી શકીએ. જુઓ, આમાં જમણી તરફ એરો હોય એવું લાગે છે. હવે બીજા બ્લોકમાં આપણે એરો ડાબી તરફ રાખી શકીએ. જમણી તરફ, ડાબી તરફ, જમણી તરફ, ડાબી તરફ અને જમણી તરફ. આ જ પ્રકારની ગોઠવણી આ રીતે બીજી લાઈનમાં કરી દઈએ તો સરસ મજાની પેટર્ન તમે બનાવી શકો. હવે પેટર્ન નંબર 3 જોઈએ. જુઓ, આ પ્રકારની ખાલી જગ્યામાં તમે આ રીતે દોરી શકો. જુઓ, અહીં એક જ ખાનામાં 4 બ્લોક ગોઠવેલા છે. આ રીતે બીજો, આ રીતે ત્રીજો અને આ રીતે ચોથો. તમે ધ્યાનથી જોશો તો ચારે ચાર બ્લોકની જે અણીવાળો ભાગ છે એ ચોરસના દરેક બિંદુને મળતો દેખાય છે. તો આ રીતે તમામ ખાનામાં તમે દોરી અને પેટર્ન બનાવો. તમે તમારી અલગ ગોઠવણી કરીને કોઈ અલગ પેટર્ન પણ કરી શકો. પ્રયત્ન કરી જુઓ મિત્રો, તમે પણ આ કામ કરી શકશો. યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી. તેને આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો. જુઓ, અહીં યામિનીએ બ્લોકનો ઉપયોગ કરીને પેટર્ન બનાવી છે. તમે ચિત્રો જોશો ધ્યાનથી તો પ્રથમ ચિત્રમાં એક જ પાન છે, બીજા ચિત્રમાં જમણી તરફ એક પાન ઉમેરાયું છે, ત્રીજા ચિત્રમાં ત્રીજું પાન નીચે તરફ ઉમેરાયું છે અને ચોથા ચિત્રમાં 4 પાનની એક પેટર્ન પૂર્ણ થાય છે. હવે તમે એ જ પેટર્નને આગળ વધારો તો એક પાન તો દોરેલું જ છે. હવે આ રીતે આપણે 2 પાન દોરવા પડે, એક પાન ઉપર તરફ અને એક પાન જમણી તરફ. હવે એ જ પેટર્નને આગળ વધારીએ તો 3 પાન દોરવા પડે. આ એક પાન, આ બીજું પાન અને આ ત્રીજું પાન અને છેલ્લે 4 પાનની પેટર્ન તમે આ રીતે પૂર્ણ કરી શકો.
તો યામિનીની પેટર્ન તમે આ રીતે પૂર્ણ કરશો. બીજી એક પેટર્ન છે, ખૂબ ધ્યાનથી જુઓ મિત્રો. જ્યારે પેટર્નને તમારે આગળ વધારવાની હોય તો એની જે ગોઠવણી છે એને ખૂબ ધ્યાનથી જોવી પડે. જુઓ અહીં પ્રથમ બ્લોકમાં એટલે કે પ્રથમ ખાનામાં બે ઉત્તર તરફની દિશામાં તીર દર્શાવેલા બે દાંડા છે અથવા તો લીટી છે, બીજી બે ઊંધી છે. હવે બેની જગ્યાએ 3 ઉપર છે, 3 નીચે છે. તો જુઓ હવે 3 ની જગ્યાએ 4 ઉપર તરફ થશે તો આ રીતે લીટી દોરો. હવે 4 નીચે તરફ થશે, હવે 4 નીચે તરફ થયા. હવે આગળની પેટર્નમાં 5 ઉપર તરફ થશે તો આ રીતે 5 લીટી ઉપર તરફ એરો જતા હોય એ રીતે દોરો. તો આ રીતે પેટર્ન આપ આપણા પાઠ્યપુસ્તકમાં લખશો. આ રીતની એક ત્રીજી એક બ્લોક છે, એમાં તમારે એ પેટર્નને આગળ વધારવાની છે. પ્રથમ ચિત્રને તમે ધ્યાનથી જોશો તો લાલ રંગ જમણી તરફ છે, ઉપરની તરફ, બરાબર છે. બીજા ચિત્રમાં એક સ્ટેપ આગળ વધીને આ નીચે તરફ આવે છે. ત્રીજા ચિત્રમાં લાલ ભાગ છે એ ડાબી બાજુના નીચેના ખૂણા તરફ જાય છે. તો હવે આગળ પેટર્ન વધારીશું તો એ જમણી ડાબી બાજુના ઉપરના ખૂણા તરફ લાલ પેટર્ન જશે. હવે પાંચમું ચિત્ર આપણું પ્રથમ ચિત્ર જેવું બનશે અને એ જ રીતે પછી જે છઠ્ઠું ચિત્ર છે એ બીજા ચિત્ર જેવું બનશે અને આ રીતે પેટર્ન પૂર્ણ થશે. આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ. નીચે થોડાક ઉદાહરણ આપેલ છે, તમે તેને આગળ વધારો. અત્યાર સુધી આપણે માત્ર જે પેટર્ન હતી એ ચિત્રાત્મક પેટર્ન જોયેલી. હવે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ આપણે પેટર્ન રચી શકીએ. જુઓ અહીં આ ચિત્રમાં પ્રથમ લાઈનમાં અંગ્રેજી અક્ષરોની પેટર્ન છે, બીજી લાઈનમાં ગુજરાતી અંક અને અંગ્રેજી અક્ષરોની પેટર્ન છે ભેગી, અને ત્રીજી અને ચોથી લાઈનમાં માત્ર અંકોની પેટર્ન છે. હવે આપણે આ પેટર્નને આગળ વધારવાની છે. મિત્રો તમે ધ્યાનથી જોશો પહેલી લીટીમાં તો એ બી સી આમ 3 અક્ષરોના ઉપયોગનું એક જૂથ છે. પછી આગળ છે ડી ઈ એફ જી એચ આઈ. હવે આ જ રીતે 3 અક્ષરોના ઉપયોગના જૂથ બનાવીને આપણે આ પેટર્ન આ રીતે આગળ વધાવી શકીએ. જો મિત્રો જી એચ આઈ પછી શું આવે? જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર. આમ તમારે માત્ર એબીસીડી બોલવાની છે અને 3 જૂથમાં અક્ષરોને ગોઠવવાના છે. બીજી લાઈન જુઓ તમે, એમાં એક ગુજરાતી અંક છે ગણિતનો 28 અને અંગ્રેજીનો પ્રથમ એબીસીડી નો છેલ્લો અક્ષર ઝેડ છે. હવે એના પછીનું તમે જમણી તરફ જોશો તો 28 ના થાય છે 27 અને ઝેડ ની આગળનો અક્ષર થાય છે વાય. એટલે પેટર્ન અહીંયા એવી બને છે કે એક અંક ઓછો થતો જાય છે અને જે મૂળાક્ષર છે અંગ્રેજી મૂળાક્ષર તેના આગળનો મૂળાક્ષર આવતો જાય છે. તો જુઓ ત્રીજી લાઈનમાં 26x છે. હવે 26 પછી શું આવશે? 25. 26 ની આગળની સંખ્યા 25 આવશે અને x ની આગળની સંખ્યા જે હોય તે રીતે 25W 24V અને 23U. આ રીતે આ પેટર્ન પૂર્ણ થશે. હવે ત્રીજી લાઈનમાં માત્ર અંકોના ઉપયોગની પેટર્ન છે. તમે જોશો તો 864 764 664 એટલે 100 ઓછા થતા જાય છે. તો અહીં 564, અહીં 464 અને અહીં 364. આ પેટર્ન ઘણી સહેલી કહેવાય. આ પેટર્નને જુઓ હવે છેલ્લી 9 છે, પછી 109 છે એટલે કે 100 વધ્યા, પછી 209 એટલે પાછા 100 વધ્યા. એનો મતલબ કે આપેલી સંખ્યામાં 100 ઉમેરવાના છે. તો 209 પછી થશે 309, 409 અને 509. મજા આવે છે ને મિત્રો? હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. આ ખાલી જગ્યા જે આપેલી છે એમાં આપણે અંકોની પેટર્ન બનાવવાની છે. સંખ્યાની એટલે અંકોની.
તો જુઓ અહીં ઉદાહરણ પ્રમાણે અથવા તો ઉદાહરણ માટે હું તમને આ પેટર્ન બનાવી આપું છું. 100, 200, જુઓ 100 વધ્યા, 300, 400, 500 અને 600. દરેક વખતે 100 જેટલો વધારો થાય છે. તમે પોતાની પેટર્ન પણ વધારી શકો, બનાવી શકો. બીજી લાઈનમાં જુઓ 70, 60. જુઓ અહીંયા 10 ઓછા થાય છે, તો ફરી 10 ઓછા થશે એટલે 50, ફરી 10 ઓછા થશે એટલે 40, 30 અને 20. મિત્રો, આ માત્ર ઉદાહરણ રૂપ પેટર્ન છે. તમે પોતે થોડોક વિચાર કરીને અમુક ચોક્કસ પ્રકારની ગોઠવણીથી અંકોની અને અક્ષરોની અથવા તો અંકો અને અક્ષરોના ઉપયોગથી પેટર્ન બનાવી શકો. આંકડા વગરની પેટર્ન બનાવો. આંકડા વગરની એટલે એમાં અંકો ન હોવા જોઈએ. અહીં આપણે આંકડા વગરની પેટર્ન બનાવીએ. જુઓ ZYX એટલે કે અંગ્રેજી જે આલ્ફાબેટ છે, પ્રથમ એબીસીડી એને છેવાડાના અક્ષરથી ઉલટી લીધી છે. પછી જુઓ હવે શરૂઆતના 3 અક્ષરો આવ્યા છે ABC. હવે પછી જુઓ તમે WVU એટલે ફરી પાછું ઉલટાથી, એટલે કે એક વખત ઉલટા 3 અક્ષરો, એક વખત સીધા 3 અક્ષરો. હવે ઉલટા 3 અક્ષરો બીજી વખત આવી ગયા તો સીધા 3 અક્ષરો આગળ ચાલશે DEF. હવે ઉલટા 3 અક્ષર ચાલશે પાછળથી TSR અને એ જ રીતે છઠ્ઠા 3 અક્ષર ચાલશે GHI. થોડુંક ધ્યાનથી સમજશો તો આ પેટર્નમાં પણ આપણને ખ્યાલ આવશે. કોઈ પણ અંક 2 વાર ન આવવો જોઈએ. અંકોનું ચોકઠું જુઓ. શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો? જુઓ અહીં અંકોનું એક ચોકઠું છે 9 ખાનામાં, એમાં 1 થી 3 અંકો છે અને કોઈ પણ અંક એક લાઈનમાં 2 વખત નથી. જુઓ એ રીતે આ સુંદર મજાની પેટર્ન ગોઠવેલી છે. જુઓ આ છોકરી કહે છે કે એક લીટીમાં એક અંક 2 વાર આવતો નથી, તો સાચી વાત છે. હવે જુઓ, હવે તમે મૂળાક્ષરો ABC ચોકઠામાં એવી રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર 2 વાર ન લખાય. હવે મિત્રો આ 1, 2 ને 3 ની જે ગોઠવણી છે એ જ રીતે તમે ABC ની ગોઠવણી આ ચોકઠામાં કરી શકો. જો 1 ના બદલે આપણે A લઈએ, 2 ના બદલે B લઈએ, પહેલી લીટીમાં 3 ના બદલે C લઈએ, એટલે કે A એટલે 1, B એટલે 2 ને C એટલે 3. હવે બીજી લીટીમાં 3 છે એટલે આપણે અહીંયા C લખીશું, વચ્ચેના ખાનામાં 1 એટલે A લખીશું, બીજી લાઈનના જમણી બાજુના ખાનામાં છે એ B લખીશું, ફરી પાછું આ રીતે B, C અને A. તો આ રીતે ગોઠવણી તમે કરશો તો એક લીટીમાં એક મૂળાક્ષર 2 વખત નહીં આવે. તો આની નોંધ પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં કરશો. જાદુઈ પેટર્ન. હવે તમને વધુ મજા આવે એવી એક પેટર્ન મિત્રો જુઓ. આ એક પેટર્ન જુઓ. શું છે પેટર્ન? કે બાજુમાં 1 થી 7 અંકની પેટર્ન દર્શાવેલી છે. જુઓ અહીં 1 થી 7 જ અંકો વપરાયેલા છે, પણ એવી રીતે છે કે દરેક લીટીનો સરવાળો 12 થાય. તમે ઉપરના 3 સ્ટારનો સરવાળો કરશો તો 7 ને 3 10 ને 2 12. પછી નીચેના 3 અંકોનો સરવાળો કરશો તો 6 ને 5 11 ને 1 12. વચ્ચેની જે ઊભા 3 સ્ટાર છે વચ્ચેની લીટીમાં તો 3 ને 4 7 ને 5 12. ક્રોસમાં પણ તમે કરશો તો 7 ને 4 11 ને 1 12 અને 6 ને 4 10 ને 2 12. તો સરસ મજાની એક આ જાદુઈ પેટર્ન કહી શકાય. હવે તમે બાજુના દર્શાવેલ તારામાં 1 થી 9 અંકો એવી રીતે ભરો કે દરેક લીટીના અંકોનો સરવાળો 15 થાય. મિત્રો જો અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે 9 સ્ટાર આપેલા છે, એમાં 1 થી 9 અંકો આપણે ભરવાના છે. એક અંક 2 વખત વાપરવાનો નથી અને દરેકનો સરવાળો 15 કરવાનો છે. તો આ રીતે તમે અંકો ગોઠવી શકો. મિત્રો જુઓ 7 ને 3 10 ને 5 15, 2 અને 4 6 ને 9 15, 6 ને 8 14 ને 1 15. અહીં 1 થી 9 અંકો બરાબર ગોઠવાઈ ગયા છે. તમે કોઈ પણ રીતે સરવાળો કરશો તો એનો જવાબ 15 થશે. તો આ રીતે તમે
તમારા પાઠ્યપુસ્તકમાં ખાનામાં જવાબ પૂરશો. જાદુઈ ત્રિકોણ. હવે ત્રિકોણમાં પણ જાદુઈ પેટર્ન છે. જુઓ, આપના પાઠ્યપુસ્તકમાં આ રીતનો ત્રિકોણ છે. શું જાદુ છે? જુઓ, 3+4+2 બરાબર 9. એ જ રીતે તમે જમણી તરફનું જો સરવાળો કરશો તો 3+5+1 એટલે 9 થશે. 6+2+1 બરાબર 9 થશે. તો બધી બાજુનો સરવાળો 9 થાય છે. એટલે આ જાદુઈ ત્રિકોણ બને છે અંકોના મદદથી. હવે 1 થી 6 અંકોનો ઉપયોગ કરીને જાદુઈ ત્રિકોણ બનાવવાનો, પણ સરવાળો 10 થવો જોઈએ બાજુના અંકોનો. જેવી રીતે બાજુની ત્રિકોણમાં 9 સરવાળો થાય છે, એવી રીતે આપણે 6 અંકોનો ઉપયોગ કરીને 10 સરવાળો કરવાનો છે. આવી રીતે એક ત્રિકોણ પાડેલો છે, એમાં આપણે અંકો ભરવાના છે. આ રીતે ભરી શકીએ મિત્રો. જુઓ, 3, 2 અને 5. તમે કોઈ પણ બાજુનો સરવાળો કરશો તો અંકોનો સરવાળો 10 થશે. જુઓ, 6 ને 1 7 ને 3 10. જમણી બાજુ તો 3 1 ને 4 5 ને 5 10, અને છેક નીચેની બેઝ લાઈન છે એમાં 3 ને 2 5 ને 5 10. તો આ રીતે તમે બાજુઓનો સરવાળો 10 થાય એવી રીતે પણ અંકોને ગોઠવી શકો. અંકોનું ટાવર. અંકોનું ટાવર, ટાવર એટલે કે મિનારો. અંકોને મિનારાની જેમ પણ ગોઠવી શકાય. આપેલી સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીશું. શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? જુઓ મિત્રો, આ એક પેટર્ન આપેલી છે. તમે ધ્યાનથી જોશો તો જે મિનારા સ્વરૂપે ગોઠવાયેલી સંખ્યાઓ છે એ અમુક ચોક્કસ રીતે સરવાળો કરીને લખેલી સંખ્યાઓ છે. શું છે નિયમ મિત્રો? કે નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે છે. હજુ પણ ન સમજાયું મિત્રો? જુઓ, આ લાલ અથવા તો ગુલાબી રંગમાં જે દર્શાવેલું છે એ સંખ્યાઓને જુઓ કે 20 અને 30 નો સરવાળો કરતા 50 મળે છે. એ રીતે તમે ડાબી તરફ નજર નાખશો, જુઓ આ રહ્યું. હવે આ જુઓ, 30 અને 50 નો સરવાળો કરતા આ 80 મળે છે. એટલે કે આ એક પેટર્ન થઈ કે નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરીને એના ઉપરના ખાનામાં જોડવાની છે અથવા તો લખવાની છે. આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલ મિનારો પૂર્ણ કરો. આપના પાઠ્યપુસ્તકમાં આવો એક સરસ મજાનો મિનારો આપવામાં આવેલો છે. સંખ્યાઓ નીચેની લાઈનમાં બધી જ લખી છે. તો ચાલો, આ જ નિયમ એટલે શું નિયમ? તો નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે. હવે ડાબી તરફનું ખાનું 25ની ડાબી તરફનું ખાનું આપણે પૂરવું હોય તો 5 અને 10 નો સરવાળો કરવો પડે મિત્રો. તો કેટલા લખીશું અહીં? 15. હવે 25ની જમણી તરફની સંખ્યા લખવી હોય તો 15 અને 20 નો સરવાળો કરવો પડે તો 35 લખીશું. તો આ બીજી લાઈન મિનારાની પૂર્ણ થઈ. હવે ત્રીજી જુઓ, તો ડાબી તરફના ખાનામાં આપણે સંખ્યા પૂરવા માટે 25 અને 15 નો સરવાળો કરવો પડે તો અહીં 40 પૂરીશું. એ જ રીતે જમણી તરફના ખાનામાં સંખ્યા પૂરવા માટે 25 અને 35 નો સરવાળો એટલે કે 60 પૂરીશું. અને જે ટોચનું જે ખાનું છે એમાં 40 અને 60 નો સરવાળો 100 મૂકીશું. તો આ રીતે આ નિયમનો ઉપયોગ કરીને આ મિનારો પૂર્ણ કરી શકાય. હવે આ મિનારો જુઓ, અહીં પ્રથમ લાઈનમાં એટલે કે પ્રથમ આડી લાઈનમાં 5 સંખ્યાઓ છે. 1 2 3 4 ને 5. આ જ નિયમનો ઉપયોગ કરીએ તો 1 અને 2 નો સરવાળો જો કરીએ તો 3 અહીંયા લખવાના, 2 અને 3 નો સરવાળો 5 અહીં લખવાના, 3 અને 4 નો સરવાળો 7 થાય તે અહીં લખીએ, 4 અને 5 નો સરવાળો 9 થાય. તો બીજી લાઈન આ રીતે પૂર્ણ થશે. હવે ત્રીજી લાઈન સમજાય છે ને મિત્રો? 3 અને 5 નો સરવાળો કેટલો થાય? તો અહીં 8 લખીશું. 5 અને 7 નો સરવાળો કેટલો થાય? તો અહીં 12 લખીશું. 7 અને 9 નો સરવાળો કેટલો થાય? તો અહીં 16 લખીશું. તો ત્રીજી લાઈન પણ પૂર્ણ થશે. હવે ઉપર તરફ જઈએ તો 8 અને 12 નો સરવાળો 20 થાય તો અહીં 20 લખીશું. 16 અને 12 નો સરવાળો 28 થાય તો અહીં 28 લખીશું. અને છેક ટોચમાં 20 અને 28 નો સરવાળો 48 લખીશું. તો અહીં ચોક્કસ પ્રકારના સરવાળાથી આ મિનારો બને છે. તો તમે પણ પોતાની જાતે આવા મિનારા બનાવી શકો.
સરવાળાનો સમાન નિયમ. કેટલાક ભાઈબંધ અંકોના પટ્ટાથી રમે છે. જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે. આ રહ્યા તે મિત્રો. જુઓ, ડાબી બાજુથી પ્રથમ અને જમણી બાજુથી પ્રથમ, આ રીતે મિત્રો છે કેટલાક. જુઓ મિત્રો, તમે એવો નિયમ જોઈ શકો છો કે જેથી દરેક વખતે રકમનો સરવાળો સમાન જ આવે. જુઓ શું નિયમ છે કે જ્યારે આપણે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો આવે છે. પણ કઈ બે સંખ્યા? તો તમે આ ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવશે મિત્રો. જુઓ, 11 + 16 = 27. શું છે સમજીએ. જુઓ કે ડાબેથી પહેલી અને જમણેથી પહેલી. તો ડાબેથી પહેલી સંખ્યા કઈ છે? 11. તો જુઓ પહેલી લાઈનમાં લખેલી છે. જમણેથી પહેલી કઈ છે? 16. તો બંનેનો સરવાળો અહીં આ 27 થાય છે. જુઓ, હવે ડાબેથી બીજી એ 12 છે અને જમણેથી બીજી એ 15 છે. જુઓ, તો ડાબેથી બીજી અને જમણેથી બીજી તો એનો સરવાળો પણ 27 થાય છે. જુઓ, એ જ રીતે ડાબેથી ત્રીજી અને જમણેથી ત્રીજી તો 13 + 14 = 27 થાય છે. તો અહીં ચોક્કસ રીતે ક્રમમાં આવતી સંખ્યાઓમાં ડાબેથી પ્રથમ અને જમણેથી પ્રથમ સંખ્યાનો સરવાળો કરીએ તો એમનો જવાબ સરખો આવે છે. તો આ પણ એક ચોક્કસ સરવાળાના નિયમની પેટર્ન કહેવાય. હવે તમે કોઈ એક સંખ્યા લખો અને પછીની 3 ક્રમિક સંખ્યા લખો. કોઈ પણ એક સંખ્યા તમે લઈ શકો ને એના પછીની 3 ક્રમિક સંખ્યા લેવાની અને ઉપરના નિયમનો ઉપયોગ કરીને સરવાળો કરવાનો છે. જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતનો બ્લોક ખાનાવાળો આપેલો છે. એ 4 ખાના ઉપરના છે. એમાં તમારે કોઈ પણ 4 ક્રમિક સંખ્યા લેવાની છે. અહીં આપણે ઉદાહરણ તરીકે 9, 10, 11 અને 12 લીધી છે. હવે ડાબી તરફની પ્રથમ સંખ્યા તો 9 છે. જમણી તરફની પ્રથમ સંખ્યા તો 12 છે. બંનેનો સરવાળો જો કરીશું તો 21 આવશે. ડાબી તરફની બીજી સંખ્યા 10 છે. જમણી તરફની બીજી સંખ્યા 11 છે. એમનો જો સરવાળો કરીશું તો 21 આવશે. આમ તમે કોઈ પણ 4 ક્રમિક સંખ્યા લઈને આમ કરશો તો એમનો જવાબ સરખો આવશે. તો આ પેટર્ન પણ આપ પોતાની જાતે નવી સંખ્યા લઈને બનાવશું. સરવાળાની પેટર્ન જુઓ મિત્રો, અહીં એક ચિત્ર છે. આ છોકરી એવું કહે છે કે અહો, અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે. જુઓ મિત્રો, 3 સંખ્યા છે અને એમનો સરવાળો જમણી બાજુ બરાબર પછી લખેલો છે. જુઓ, 1 + 2 + 3 = 6. હવે સરવાળો 1 થી શરૂ થવાને બદલે બીજી લાઈનમાં 2 થી શરૂ થાય છે. જવાબ એનો જોશો બીજી લાઈનમાં તો 9 એટલે કે 6 + 3. ત્રીજી લાઈનનો જવાબ જોશો તો 12 એટલે કે 9 + 3. એટલે કે દરેક વખતે અંકોનો સરવાળો 3 જેટલો વધે છે. હવે આ ચિત્ર જુઓ, અહીં 4 સંખ્યાનો સરવાળો છે તો સરવાળો 4 જેટલો વધે છે. જુઓ, આ છોકરો એમ કે છે કે અહીં સરવાળો દરેક વખતે 4 જેટલો વધે છે. હવે શું સૂચના છે કે હવે તમે આ રીતે 5 અંકોનો ઉપયોગ કરીને નવી પેટર્ન બનાવો. આવી ખાલી જગ્યા આપી છે, આપણે 5 અંકો લેવાના છે. તો આપણા નિયમ પ્રમાણે અહીં 5 અંકો આ રીતે ગોઠવી દેવાના. બધાનો સરવાળો જો તમે કરશો તો જવાબ તમારો આવશે 15. 1 + 2 + 3 + 4 + 5 કરશો તો 15. હવે બીજી લાઈનમાં સરવાળો આપણે 2 થી કરવાનો છે ક્રમિક રીતે. તો 2 + 3 + 4 + 5 + 6 કરીશું તો જવાબ આવશે 20. જુઓ, સરવાળો 5 જેટલો વધ્યો. આ જ રીતે 3 + 4 + 5 + 6 + 7 નો જવાબ 25. હવે 4 થી સરવાળો શરૂ કરીશું અને 8 સુધી સંખ્યાનો લઈશું તો જવાબ આવશે 30. 5 થી સરવાળો શરૂ કરી અને 9 સુધી કરીશું તો જવાબ આવશે 35. તો તમે ધ્યાનથી જોશો મિત્રો તો 5 સંખ્યાનો આપણે સરવાળો કરીએ છીએ તો સરવાળો દરેક વખતે 5 જેટલો વધે છે. તો અહીં તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન છે કે શું દરેક વખતે સરવાળો 5 જેટલો વધે છે? તો આપણે જવાબ શું લખીશું મિત્રો? હા, જુઓ તમે, 15 ના 20 થયા, 5 વધ્યો. 20 ના 25 થયા, 5 વધ્યા. 25 ના 30 થયા,
5 જેટલો સરવાળો વધ્યો અને આ 30 ના 35 થયા. તો આ પેટર્નમાં સરવાળાની પેટર્ન કહેવાય, એટલે એમાં ચોક્કસ રીતે સરવાળો 5 જેટલો વધે છે. ગુપ્ત સંદેશ. જુઓ આ ચિત્રો. અહીં એક છોકરી છોકરાને પૂછે છે કે તું શું કરે છે? ત્યારે એ છોકરો કહે છે કે મારા દોસ્તે મોકલેલ આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હું સમજી શકતો નથી. જો એને કાગળમાં 7, 15, 15, 4, 14, 9, 7, 8, 20 આવું લખ્યું છે. આપણને પણ ન સમજાય એવી વાત છે. એટલે છોકરી કહે છે કે સારું, મને જોવા દે, આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. યામિનીએ નિયમ સમજાવ્યો. આ છોકરી કોણ છે મિત્રો? યામિની. કે અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે. દાખલા તરીકે જે એટલે 10 અને પી એટલે 16. એટલે કે એક ચોક્કસ અક્ષરને અંક સાથે જોડવામાં આવ્યો છે. એટલે આનો મતલબ શું થાય કે 10, 21, 13, 16 એટલે કે જમ્પ, JUMP. મિત્રો આ ખૂબ ધ્યાનથી જોઈને સમજવાનો વિષય છે. તમે જેટલું ધ્યાનથી સમજશો એટલી જલ્દી તમને સમજ પડશે. સમજીએ મિત્રો. આપેલ યાદી અક્ષરો અને અંકોથી પૂર્ણ કરો જે તમને મદદરૂપ થઈ શકે. જુઓ, ABC થી Z સુધી પહેલી લાઈનમાં ABCD છે અને 26 અક્ષરો માટેના 26 અંકો છે. જુઓ, આપણને ખબર છે કે ભાઈ અંગ્રેજી આલ્ફાબેટમાં 26 અક્ષરો છે, તો એને 26 અંકો સાથે જોડેલા છે. હવે આગળ જોઈએ. જુઓ, આ M અંક છે એની સામે 13 લખેલા છે. તો જુઓ તમે અહીં જમ્પમાં જોશો તો M ના જગ્યાએ 13 સંખ્યા લખેલી છે. જે અને પી માટે આપણે ચર્ચા નથી કરતા, કારણ કે અહીં નિયમમાં લખી દીધેલું છે કે જે એટલે 10 અને પી એટલે 16. હવે આપણે શોધવાનું છે કોના માટે? એમ અને યુ માટે. તો એમ માટે 13 છે, તો યુ માટેની સંખ્યા જુઓ આ સર્કલ ઉપર 21 છે. તો આ રીતે 10, 21, 13, 16 એટલે કે JUMP જમ્પ. ટીનું તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. તો ઉપરના નિયમનો ઉપયોગ કરીને તે શું લખશે? ટીનુને ગુપ્ત સંદેશ લખવો છે ગુડ મોર્નિંગનો. તો તે કેવી રીતે લખશે? તો જુઓ, ફરી પાછો આપણને આ દ્રશ્ય અથવા તો આ ચિત્ર મદદરૂપ થશે. ગુડ મોર્નિંગમાં GOOD અને MORNING આવા અક્ષરો છે. જુઓ, આપણે ગુડ મોર્નિંગ લખી દઈએ અને કયા અક્ષર માટે કયો અંક આવશે એ આપણે નીચે લખીશું. ખૂબ ધ્યાનથી જોજો મિત્રો, તમને મજા આવશે. અને ગુપ્ત સંદેશ તમે તમારા મિત્રને મોકલશો તો તમારો મિત્ર નવાઈ પણ પામશે. જુઓ, જી ને અંતર્ગત અંક કયો છે મિત્રો? તો 7. તો આપણે અહીં 7 લખીશું. ઓ ને અંતર્ગત શબ્દ અંક કયો છે? 15. તો આપણે ખાનામાં 15 લખીશું. બીજી વખત પણ ઓ જ છે એટલે આપણે અહીં પણ 15 લખીશું. હવે ડી ને અંતર્ગત શબ્દ અક્ષર કયો છે? અંક. તો 4 છે, તો અહીં 4 લખીશું. એમ ને અંતર્ગત અંક, હમણાં જમ્પમાં જે એમ આવેલો, તો અહીં 13 લખીશું. ફરી પાછો ઓ ને અંતર્ગત અંક 15 લખીશું. આર ને અંતર્ગત અંક જુઓ, બ્લુ જે સર્કલ છે એની નીચે 18 છે, તો અહીં 18 લખીશું. એન ને અંતર્ગત 14 છે, તો અહીં 14 લખીશું. આઈ ને અંતર્ગત અક્ષર છે 9 અંક, તો અહીં 9 લખીશું. ફરી પાછો એન આવે છે તો એના માટે 14 લખીશું. ફરી પાછો જી આવે છે તો એના માટે 7 લખીશું. આમ ગુડ મોર્નિંગ તમારે આમાં લખવાનું છે. તો ગુડ માટેના અંકો થશે 7, 15, 15, 4 અને મોર્નિંગ માટેના શબ્દ થશે, અક્ષર થશે 13, 15, 18, 14, 9, 14, 7. તો આ એક ગુપ્ત સંદેશ છે કે જે અમુક અક્ષરો અને અંકોના જોડાણથી અમુક ચોક્કસ નિયમનો ઉપયોગ કરીને બનેલો છે. જો નિયમ બદલે, એટલે કે એ નિયમ બદલે અને બી માટે 1 રાખે, અહીં બી માટે 2 છે, પણ જો 1 રાખે અને ડી માટે 3 રાખે અને એ રીતે જો આગળ વધે તો લેટસ ડાન્સ કેવી રીતે લખશે? તો આ જ રીતે આપણે જોઈએ મિત્રો. અહીં આપણે નવા નિયમ મુજબ અક્ષરો અને અંકો કેવી રીતે સંકળેલા છે.
તો જો અહીં બી માટે 1 છે અને ડી માટે 3 છે અને એ રીતે આખી પેટર્ન ઝેડ સુધી પટે છે. હવે આપણે લેટેસ્ટ ડાન્સ લખી લઈએ. તો એલ માટે તો જુઓ અહીં 11 છે તો અહીં 11 લખીશું. ઈ માટે 4 છે તો અહીં 4 લખીશું. ટી માટે જુઓ 19 છે તો અહીં 19 લખીશું. યુ માટે તમે જુઓ સર્કલની નીચે 20 છે તો 20 લખીશું. એસ માટે 18 છે તો અહીં 18 લખીશું. ડી માટે 3 છે તો અહીં 3 લખીશું. એ માટે 0 છે જુઓ મિત્રો તો અહીં 0 લખીશું. એન માટે જુઓ એના નીચે 13 છે તો અહીં 13 લખીશું. સી માટે તો જુઓ સી ના સર્કલ નીચે 2 છે તો અહીં 2 લખીશું. ઈ અક્ષર આવી ગયેલો છે એના માટે 4 છે તો અહીં 4 લખીશું. આમ લેટેસ્ટ ડાન્સ માટે અહીં તમારે લખવાનું હોય તો લેટ માટે શું લખીશું? 11 4 19. અસ માટે 20 18 અને ડાન્સ માટે 3 0 13 2 4. તો આ તમારો એક ગુપ્ત સંદેશ થયો. નવાઈ લાગે છે ને મિત્રો? વધુ ગુપ્ત સંદેશા. જો મિત્રો અહીં 3 બાળકો પોતાના હાથમાં આવા ગુપ્ત સંદેશા લઈને ચિત્રમાં દેખાય છે. ચર્ચા વાંચીએ એમની કે શોભના અને જમ્મુ રમત રમી રહ્યા છે. આ લાલ ફ્રોક વાળી શોભના છે અને લીલા શર્ટ વાળો જમ્મુ છે. શું રમત રમી રહ્યા છે? તેઓ કોઈ ગુપ્ત સંદેશો લખી રહ્યા છે. જુઓ એમના કાગળમાં લખેલું જો આપણે વાંચીએ તો આપણને કંઈ સમજાતું નથી. પરંતુ કોમલ તેને સમજી શકતી નથી. જે આ બ્લુ ફ્રોક વાળી છોકરી છે એને કશું સમજાતું નથી. તો એને જમ્મુએ નિયમ સમજાવ્યો. જે લીલા શર્ટ વાળો છોકરો છે એને નિયમ સમજાવે છે. શું સમજાવે છે? કે જમ્મુ બોલે છે કે તું જો અમે દરેક મૂળાક્ષરને તેના પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે. એટલે શું નિયમ છે કે એફની જગ્યાએ જી લખેલ છે અને એનની જગ્યાએ ઓ લખેલ છે. એટલે કે પછીના મૂળાક્ષર સાથે એમને અક્ષરને બદલી કાઢેલો છે. એમનો જે પોતાનો મૂળાક્ષર હોય એને બદલેલો છે. અને એ નિયમ પ્રમાણે યસ શું બને? જે ઝેડ એફ ટી એવું બને છે. જુઓ ઝેડ વાય પછી ઝેડ આવે, ઈ પછી એફ આવે અને એસ પછી ટી આવે. એટલે કે પછીના મૂળાક્ષર સાથે એ બદલેલ છે. એટલે કે આપણે સાચો જો અક્ષર જોઈતો હોય શબ્દ તો આપણે આગળનો મૂળાક્ષર લેવો પડે. તમે ઉદાહરણ જોશો તો તમને ખ્યાલ આવશે. કોમલ અહો હવે સમજી. એટલે પેલો છોકરો કે છે કોમલને જો મેં શું લખ્યું છે? તો લખેલું બતાવે છે. જુઓ એક્સ એફ બી એસ એફ જી એસ જી એફ ઓ ઈ ટી. કોમલનો ગુપ્ત સંદેશ શું છે? તો તમે ઉપરના નિયમને જોશો તો કોમલનો ગુપ્ત સંદેશ આ રીતે થશે કે વી આર ફ્રેન્ડ્સ. કેવી રીતે મિત્રો? તો ફરી પાછા આ અક્ષરોના સમૂહને આ નિયમ છે એ પ્રમાણે ગોઠવી દઈએ. જુઓ અગાઉના અક્ષર સાથે એટલે પહેલાના અક્ષર સાથે આપણે ગોઠવવા પડે જવાબ જોઈતો હોય તો. હવે કોમલના ગુપ્ત સંદેશનો પહેલો અક્ષર કયો છે? એક્સ છે. તો એક્સ ને સંગત કયો છે અક્ષર? તો જો ડબલ્યુ. તો આપણા જવાબનો પ્રથમ અક્ષર ડબલ્યુ છે. સંદેશનો બીજો અક્ષર એફ છે તો એને સંગત અક્ષર છે ઈ. એટલે આપણા જવાબમાં પણ ડબલ્યુ પછી ઈ છે. આ જ રીતે બી ને સંગત એ, એસ ને સંગત આર, એફ ને સંગત ફરી પાછો ઈ, જી ને સંગત એફ, એસ ને સંગત પછી જે ને સંગત આઈ, ફરી પાછો ઓ ને સંગત એન, ઈ ને સંગત ડી અને ટી ને સંગત એસ. આ રીતે વી આર ફ્રેન્ડ્સ એવું લખેલું વંચાય. એ ગુપ્ત સંદેશ છે. શોભના અને જગ્ગુએ શું લખ્યું છે? જુઓ શોભનાનો ગુપ્ત સંદેશ જુઓ ડાબા હાથમાં છે. જો આઈ એફ એમ એમ પી પછી ઉદ્ગાર ચિહ્ન આઈ પી એક્સ બી એસ એફ અને ઝેડ પીવી. હવે તમે ઉપરના કોઠાને જોઈને આ એબીસીડી ના જે 2 લાઈન છે એને જોઈને આ સંદેશ વાંચશો તો આ રીતે થશે કે હેલો હાઉ આર યુ. આઈ ના આગળનો અક્ષર શું લેવાનું છે? તો જો એચ છે આઈ ની સાથે સંકળાયેલો અને એ રીતે તમામ અક્ષરને તમે સાંકળશો તો હેલો હાઉ આર યુ સંદેશો થશે.
એનો બીજો સંદેશ છે સોપડાનો XJMM ZPV QMB Z પછી XJUINF. ગુપ્ત સંદેશનો અર્થ આ જ નિયમ પ્રમાણે શું થશે? વિલ યુ પ્લે વિથ મી? તમે આ સંદેશાના જે અર્થ છે એને ઉપરના કોઠા સાથે સરખાવશો તો જ તમને મિત્રો ખ્યાલ આવશે. જગ્ગુનો ગુપ્ત સંદેશ શું છે? તો એમાં જુઓ GJOF UIBOL ZPV. ઉપરના નિયમના અનુસંધાનમાં જગ્ગુના સંદેશનો અર્થ થશે ફાઇન, થેન્ક યુ. એનો બીજો સંદેશ છે ગુપ્ત ZFT. એનો મતલબ થશે યસ. જુઓ મિત્રો, વાય ની સંગત ઝેડ છે, ઈ ને સંગત એફ છે અને એસ ને સંગત ટી છે. સમાન નિયમનો ઉપયોગ કરીને લખો. શું? મીટ મી ઓન ધ મૂન. જો મીટ મી ઓન ધ મૂન ને ઉપરના જ નિયમનો ઉપયોગ કરીને ગુપ્ત રીતે લખીએ તો NFFUNF અને મૂન માટે થશે NPPO. તો આ રીતે આપ આ તમામ ગુપ્ત સંદેશ અને એમના અર્થની નોંધ આપણા પાઠ્યપુસ્તકમાં અને આપની નોંધપોથીમાં પણ કરશો. મિત્રો, તમારા પોતાના પણ ગુપ્ત સંદેશા અમુક ચોક્કસના તમારા પોતાના નિયમોનો ઉપયોગ કરીને તમે બનાવી શકો. અલગ અલગ નિયમનો ઉપયોગ કરો અને તમારા મિત્રોને પણ ગુપ્ત સંદેશ ઉકેલવાનું કહો. ઊંધું ચટ્ટુ. જો અમીષા રમી રહી છે, તેના દોસ્તને તે બતાવી રહી છે કે તેના માથા પર પણ ઊભી રહી શકે છે. જો ચિત્રમાં ડાબી તરફનું ચિત્ર હંમેશા ઊભી છે તે ચિત્ર છે અને આ ઊંધું એટલે કે માથું એનું નીચે હોય અને પગ ઉપર હોય એવું ચિત્ર જમણી બાજુનું છે. હવે આ જુઓ, હવે અનીશા પટ્ટાથી રમે છે. આપેલ પત્તાને ઊંધું કરતા કેવું દેખાશે તે દોરવાનું છે. અહીં તમે પત્તા રમતા જ હશો મિત્રો. કાળીનું સટ્ટું છે, તો એને જો ઊંધું કરીએ તો કેવું દેખાશે એનું ચિત્ર? આ રીતે આ તરફ દોરવાનું છે. તો જુઓ, તમે ચિત્ર દોરશો ઊંધું તો આ પ્રમાણે દોરાશે. તો આ પ્રમાણેનું ચિત્ર આપ આપના પાઠ્યપુસ્તકમાં દોરશો. ભોંયતળિયાની પેટર્ન. શું તમે ક્યારેય આવા ભોંયતળિયાની લાદી જોઈ છે? તો તમે ઘણા બધા ભોંયતળિયાની લાદી જોઈ હશે મિત્રો. જુઓ, આ પેટર્ન છે, આ પેટર્ન છે. આ ડિઝાઇન એવી રીતે બનાવેલ છે કે સંપૂર્ણ ભોંયતળિયાને ઢાંકી દે છે. એમાં બિલકુલ જગ્યા રહેતી નથી. તમે ચિત્રમાં જોઈ શકો છો. હવે તમે આપેલ લાદીથી ભોંયતળિયાને ઢાંકી દો. અહીં તમને એક આવી લાદી આપેલી છે અને બાકીની ખાલી જગ્યામાં ભોંયતળિયાને તમારે ઢાંકવાનું છે. જુઓ, અહીં તમે જોશો તો પીળી ભૂરી પીળી ભૂરી આ રીતે લાદીને ઢાંકતા જવાનું છે. જુઓ મિત્રો, આ જ ક્રમમાં જુઓ, પીળી ભૂરી પીળી ભૂરી પીળી અને અંતે આ તરફની જગ્યા છે એમાં બ્લુ લાઈન પછી જમણી બાજુ નિયમ પ્રમાણે પીળી લાદી ભરી દો. તો આવું સરસ મજાની ડિઝાઇન ભોંયતળિયાની બનશે. આ લીલી લાદીને જગ્યા છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો. શું તમે એ કરી શકો? તમારા મિત્ર સાથે ચર્ચા કરો. આવી એક લાદી છે, એને જગ્યા છોડ્યા વગર ગોઠવવાની છે. જુઓ, આ રીતે તમે જોઈ શકો છો કે જગ્યા છોડ્યા વગર ગોઠવીએ છીએ તો એ રીતે ગોઠવી શકાતી નથી. વચ્ચે સફેદ સફેદ જગ્યા રહી જાય છે. જુઓ, તો આપણા જવાબમાં શું આવશે? ના ગોઠવી શકાય. કારણ કે એની આકૃતિનો આકાર એવો છે લાદીનો કે વચ્ચે જગ્યા રહી જ જાય છે. લાદીની પેટર્ન પૂર્ણ કરો. અહીં એક લાદીની પેટર્ન છે. જુઓ, આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં અને એને તમે આ રીતે પૂર્ણ કરી શકો. મિત્રો, પ્રત્યેકને હું અલગ અલગ ક્લિક કરીને તમને સમજાવવા જાઉં તો વિડીયો ઘણો લાંબો બની જશે. તો આ રીતે નીચે બતાવેલ જવાબ પ્રમાણે આપે ઉપરની જે પેટર્ન છે એને તમારે પૂર્ણ કરવાની છે. રામે તેની પાસે રહેલા બ્લોકથી દિવાલ બનાવેલ છે. શું તમે તેના માટે આ પૂર્ણ કરી શકશો? જુઓ, આ રીતના બ્લોકથી એને દિવાલ બનાવેલી છે, બાકીની જગ્યા ખાલી છે.
તો જુઓ, પ્રથમ પ્લેન કલર છે, પછી આડી લીટીમાં છે, પછી ટપકા વાળો, પ્લેન, આડી લીટી, ટપકા. તો પહેલી લાઈન પૂરી કરીશે તો ટપકાની બાજુમાં શું આવશે? પ્લેન, આડી લીટી, ટપકા અને પ્લેન. એ રીતે પ્લેન છે, પ્લેનની બાજુમાં શું આવશે? આડી લીટી, ટપકા, પ્લેન, પાછી આડી લીટી. હવે ટપકા છે તો પાછું પ્લેન, આડી લીટી, ટપકા અને પ્લેન. હવે પ્લેન છે તો પ્લેનની બાજુમાં ફરી પાછી આડી લીટી, ટપકા, પ્લેન અને આડી લીટી. તો આ રીતે સરસ મજાની પેટર્ન તમે આપના પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરશો. રેનુએ દિવાલને રંગ રોગાન કરવાનું શરૂ કર્યું છે. હવે તમે એને આ પૂર્ણ કરવામાં મદદ કરો. જો આ રીતે સરસ મજાના રંગથી રેણુ દિવાલને રંગે છે. જુઓ, લીલો, પીળો અને લાલ રંગ એને વાપર્યો છે અને ક્રોસમાં પીળા પત્તાની, લાલ પત્તાની અને લીલા પત્તાની ડિઝાઇન બને છે. તો મિત્રો અહીં હું બતાવું છું. જુઓ, આ પ્રમાણે એ જ ક્રમમાં તમે એને રંગી અને એ પેટર્ન પૂર્ણ કરશો. કેવી સરસ મજાની પેટર્ન લાગે છે. મજા આવશે ને મિત્રો? મિત્રો, પેટર્નની રમતનું આપણું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. તમે જુદા જુદા બ્લોક લઈને એને જુદી જુદી રીતે ગોઠવીને પેટર્ન બનાવી શકો. એકલા અંકોની મદદથી કે એકલા અક્ષરોની મદદથી કે અંકો અને અક્ષરોની મદદથી પણ પેટર્ન બનાવી શકો. આ વિડીયો આપ વારંવાર જુઓ, આપણા મિત્રોને પણ મોકલો કે જેથી કરીને અંકોની પેટર્ન અથવા તો પેટર્નની રમત અંગેનું આ પ્રકરણ એમને પાકું થાય. તો આશા રાખું છું કે આપને આ વિડીયોમાં ખૂબ સારું જાણવા મળ્યું હશે. આભાર.